ગુજરાત આહિર સેના દ્વારા 114 આહિર જવાનોની યાદમાં સોમનાથ ભાલકા ખાતે શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત આહિર સમાજ વેરાવળથી સોમનાથ અને ભાલકા સુધી ભવ્ય બાઇક અને કાર રેલી સાથે બંને મંદિરો પર ધ્વજારોહણ કરાયું હતું. બાદમાં ભાલકા તીર્થ ખાતે શહીદ વીરોને ભાવાંજલિ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. શહીદ વીરોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ પરિવાર પણ જોડાયો હતો. ભાલકા તીર્થ ખાતે આહિર સમુદાય દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગ સાથે રક્તદાન પણ કરાયું હતું. ગુજરાત આહિર સેના દ્વારા આયોજિત શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમને બિરદાવતા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો કરવાથી એક વિચાર સાથે સમાજ સંગઠિત થશે અને જો સમાજ સંગઠિત થશે તો આ લોકશાહી દેશમાં આપણી તાકાતથી જીવી શકીશું. ભાલકાની આવા કામ કરવાથી આપણો સમાજ એક સંગઠિત થાય, એક વિચારથી સંગઠિત થાય. ને જો સમાજ સંગઠિત થઈ શકશે તો જ આપણે આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકશું. એટલે સંગઠન સૌથી જરૂરી હોય છે. આપણે સરકાર પાસે કોઈ સહાય નથી માંગતા. 5-25 હજાર રૂપિયા ઉછીના જોઈ સહાય આપો, લોન જોઈ, એવી કોઈ વાત નથી. અમને અમારું બલિદાન આપવું છે, અમારું લોહી આપવું છે. આ રાષ્ટ્રને અમને અમારી જાતને સમર્પિત કરવા છે, અમારું બલિદાન આપીને આપવું છે. ને તેના માટે અમારી ઓળખ નહીં, ઓળખ જે છે તે રેજિમેન્ટની છે. આ વાત આપણે કરીએ છીએ, વાત સાચી છે ને ચાલુ રાખવી પણ જરૂરી છે. આપને પણ વિનંતી કરું, ચાલુ રાખજો આપ, ને જ્યાં જરૂર પડે અમને કહેજો.